નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદમાં જમીનના નકલી હુકમો કેસમાં દાહોદ જિલ્લા પંચાયતના સરકારી કર્મચારીની ધરપકડ કરતી દાહોદ પોલીસ। નકલી બિનખેતી પરમિટના ઓર્ડર બનાવીને સરકારી પ્રીમિયમની ચોરી કરવા માટે વપરાય છે। બનાવટી બિનખેતી પરમિટના ઓર્ડર બનાવીને સરકારી પ્રીમિયમની ચોરી કરવા બદલ 2 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। દાહોદના એક જાણીતા બિલ્ડરે તેના સહયોગીઓ સાથે મળીને પૂર્વ આયોજિત રીતે દાહોદ જિલ્લા પંચાયત કચેરીની સહીઓ ધરાવતી નકલી બિનખેતી પરવાનગીના ઓર્ડરો બનાવીને તે ઓર્ડરોનો અસલી તરીકે ઉપયોગ કર્યો હતો અને પ્રીમિયમ ન ભરીને સરકાર સાથે છેતરપિંડી કરી હતી। જમીનની બિનખેતીની સિટી સર્વેમાં નોંધ પડાવી સરકારને પ્રીમિયમનું નુકસાન કરવાના પ્રકરણમાં પોલીસ તલસ્પર્શી તપાસમાં જોતરાયેલી છે અને 2 જુદી જુદી ફરિયાદો પૈકીની નગરાળાવાળી જમીનમાં પોલીસે જમીન માલિક જકરિયા ટેલર અને રળિયાતી સાંગાવાળી જમીન માલિક હારૂન પટેલ હાલમાં જેલમાં છે, ત્યારે બંને જમીનનો નકલી એને હુકમ બનાવવામાં સામેલ એવા શેષવ પરીખના 9 દિવસના રિમાન્ડ મેળવવામાં આવતા તે હાલ રિમાન્ડ ઉપર છે। સરકારની રકમ અને આ કેસમાં સરકારને આર્થિક નુકસાન થયું હતું, જેમાં તારીખ 14/6/2024ના રોજ વિજયભાઈ શમસુભાઈ ડામોર, જે દાહોદ જિલ્લા પંચાયતના સરકારી કર્મચારી છે, તેની દાહોદ પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરતી દાહોદ પોલીસ। આ કેસમાં કોના તાર જોડાયેલા છે અને કોણ કોણ સંડોવાયેલ છે તે તપાસ બાદ જ ખબર પડશે। પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર સુનિતા યાદવ, જિલ્લા દાહોદ।